કે દેશને વિકાસ કરવો હોય, દેશને પ્રગતિ કરવી હોય, અગર જો સુરક્ષા ન હોય, આજે અફઘાનિસ્તાનમાં આટલા વખતથી બધા ચાલે છે તોફાનો, લોકો ત્યાંય જીવે છે, લોકોના છોકરા ત્યાંય નિશાળે જાય છે, પરંતુ દેશ પાછળ જઈ રહ્યો છે કારણ કે આતંકવાદે તબાહ કરી નાખ્યો છે. હુલ્લડો હોય, આતંકવાદ હોય, આ પ્રકારની ચીજો દેશને આગળ ન વધવા દે, એને નાથવો જ પડે ભાઈ. દેશને મજબૂત કરવો પડે. હવે તમે જોયું હશે ચૂંટણી આવી, સબૂત સબૂત સંભળાતું હતું કે નહોતું સંભળાતું? ચારે તરફ મોદી આ બધું કર્યું છે એનું સબૂત આપે, આવતું હતું કે નહોતું આવતું? હવે બંધ થઈ ગયું. કારણ શું? કોઈ કોંગ્રેસનો નેતા એર સ્ટ્રાઇકનું સબૂત માંગે જ ભાઈ. હવે એમને સૂચના ગઈ છે, આ બોલવાનું જ બંધ કરો, પ્રજા ગુસ્સે થાય છે. અને પહેલા અને બીજા ચરણનું મતદાન થયું ને, આ પહેલા અને બીજા ચરણના મતદાન પછી એવા ઢીલા ગેસ જેવા થઈ ગયા છે, એમના મોઢા જુઓ, આમ લટકી પડ્યા છે. બોલવાના હોશ નથી રહ્યા. એટલે એમણે હવે આ સબૂત માંગવાનું બંધ કરી દીધું છે. નહીં તો છાસ વારે સબૂત માંગતા હતા. ભાઈઓ, તમે મને કહો, આ દેશની સેનામાં તમને ભરોસો છે? આ દેશના પરાક્રમમાં તમને ભરોસો છે? આ દેશની સેના સાચું બોલે છે એવું તમે માનો છો? આ કોંગ્રેસ વાળાને સેનામાં જ ભરોસો નથી. ભાઈઓ બહેનો, તમે જો દેશની સેના પર ભરોસો ના કરો, તમે દેશના સેનાના વડાને ગુંડો કહો, તમને આશ્ચર્ય થશે. કોંગ્રેસના એક નેતાએ ભારતની સેનાના વડાને ગલીનો ગુંડો કહ્યા હતા. ગલીનો ગુંડો. અરે આપણે આપણા ગામના પોલીસ ઇન્સ્પેક્ટર માટે આવો શબ્દ વાપરતા નથી. આ કોંગ્રેસના લોકો જેમણે 70 વર્ષમાં 60 વર્ષ દેશમાં રાજ કર્યું, એમના મોઢેથી આવા શબ્દો નીકળે, એમને શોભે છે? અને એમણે દેશ કેવો ચલાવ્યો છે. 1985 એના પછી આજ સુધી આ દેશની સેના પાસે એક પણ નવી તોપ નથી ઉમેરી. બોલો, હવે આનેથી તમારો દેશ સલામત રહે ભાઈ? અને મુસીબતો 85 પછી વધી છે કે નથી વધી? ઉત્તમમાં ઉત્તમ પ્રકારની તોપો આપણા સૈન્ય પાસે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આજે હિન્દુસ્તાનમાં 3 મોટા મોટા કારખાનાઓ તોપો બનાવી રહ્યા છે, અને એક આપણા ગુજરાતના હજીરામાં છે. અને તોપો એવી બનાવી છે, અને હવે સેનાને તોપો આપી, હમણાં આ વર્ષે જ આપણે આપી, અને રેગ્યુલર હવે એમને નવી તોપો મળ્યા જશે. આપણે એવી તોપ બનાવી છે કે નડાબેટમાં આપણી ટેન્ક ઉભી હોય, 48 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે સાહેબ. નડાબેટથી પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે. 85 થી હું આવ્યો ત્યાં સુધી એમને પરવા જ નહોતી. ગુજરાત જેવું સરહદી રાજ્ય, એરફોર્સ ગુજરાત સરહદી તટ એવી રીતે છે કે આપણે અહીંયા એરફોર્સની પણ વ્યવસ્થા જોઈએ, નેવીની પણ જોઈએ, આર્મીની જોઈએ.